નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતની સંસ્કૃતિ, વારસા અને પરંપરાને અનુરૂપ ગરબા કરવાનું આયોજન ગરબા આયોજકો કરી રહ્યા છે. અમદાવાદમાં શુભ મંડળી દ્વારા શરણાઈના સૂર અને ઢોલના ઢબકારે ગરબાની રમઝટનું આયોજન થશે. ગરબા ઉપરાંત મહાઆરતીનું પણ આયોજન કરાયું છે, જેથી ગરબાની પરંપરા અને મહત્વતા જળવાઈ રહે. પૌરાણિક પરંપરા પ્રમાણે ખેલૈયાઓ ગરબા રમી શકે તે માટેની પૂરતી વ્યવસ્થા કરાઈ છે. આ વર્ષે અમે ઓગણજ ગ્રાન્ડ લેક્સ પાર્ટી પ્લોટમાં શુભ મંડળી નામે ગરબાનું આયોજન કરેલું છે. એની અંદર અમે 9 થી 12 ઓર્કેસ્ટ્રા સાથે ગરબા રમાડીશું ખેલૈયાઓને. પ્લસ 12 વાગ્યા પછી અમે 12 થી 4 અમે લોકો જે મંડળીના જે સ્ટેપ છે ને જે મંડળીની સ્ટાઇલ છે એના ગરબાનું આયોજન કરેલું છે. પ્લસ અમે આ વર્ષે નવું એ લાવી રહ્યા છીએ કે અમે લોકોએ રાસને આ વખતે ગરબાની અંદર ખેલૈયાઓ માટે ઇન્ક્લુડ કરેલા છે કે અમે છેલ્લા 2 કલાક રાસ રમાડવાના છીએ, અને એના માટે થઈને રાસ રમાડવા માટે અમે અહીંયાથી ખેલૈયાઓને ગરબા પ્રોવાઈડ કરીશું, દાંડિયા એ લોકોને પ્રોવાઈડ કરીશું અહીંયાથી જ.